નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજકેટ ફિઝિક્સ ક્રેશ કોર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રેક્ટિસ પેપર 2 જે છે એ કરવાના છીએ, એટલે કે બીજું મોડેલ પેપર જે છે એનું આપણે સોલ્યુશન જે છે એ કરવાના છીએ। ચાલો તો શરૂઆત કરીએ એની। સૌથી પહેલું કે ભાઈ બે વિદ્યુતભારિત ગોળાઓ 2 મિલીમીટર અંતરે રહેલા છે, તો નીચેનામાંથી કયામાં મહત્તમ આકર્ષણ બળ લાગશે? હવે સૌથી પહેલી વાત આકર્ષણ બળ કીધું છે। આકર્ષણ બળ લાગવા માટે એક વિદ્યુતભાર ધન હોવો જોઈએ અને એક વિદ્યુતભાર જે છે એ ઋણ હોવો જોઈએ, બરાબર? તો બંને જે ધન છે બંને ઋણ છે એ ઓપ્શન તો નીકળી જશે। હવે વાત રહી મહત્તમ। હવે મેક્સિમમ બળ ક્યારે લાગે? તો કે જ્યારે બંને વિદ્યુતભારનો ગુણાકાર જે છે એ મેક્સિમમ હોય બળના સૂત્ર પ્રમાણે। તો પહેલા ઓપ્શનમાં બે વિદ્યુતભારનો ગુણાકાર 2 ગુણ્યા 2 કેટલો થશે? 4। એવી રીતે અહીંયા પણ 4 ગુણ્યા 1 કેટલું થશે? 4। એટલે આ બંને ઓપ્શન જે છે અત્યારે સાચા છે, બરાબર? એક્ઝામમાં તો મોટા ભાગે કોઈ એક ઓપ્શન જ સાચો હોય, પણ અહીંયા આપણને બંને ઓપ્શન જે છે એ સાચા આપેલા છે, એટલે એ ધ્યાન રાખવાનું કે બંને વિદ્યુતભારનો ગુણાકાર મહત્તમ થાય ત્યારે બળ જે છે એ મહત્તમ થાય। આકર્ષી કીધું છે એટલે એક વિદ્યુતભાર ધન હોવો જોઈએ અને બીજો વિદ્યુતભાર ઋણ હોવો જોઈએ, બરાબર? ચાલો, વિદ્યુત ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર ફાઈ બરાબર શું થાય? E ઇન્ટુ A, બરાબર? E નો એકમ ન્યૂટન પ્રતિ કુલમ, A નો એકમ શું થશે? મીટર સ્ક્વેર। ચાલો, ન્યૂટન માટે M1 L1 T-2, કુલમ માટે A1 T1, મીટર માટે પાછું અહીંયા L2। તો ફાઇનલી શું થશે? M1 L3, બરાબર? T-3 અને A-1, બરાબર? ચાલો, તો એવો ઓપ્શન ક્યાં છે? M1 L3 T-3 D ઓપ્શન, બરાબર? એટલે D જે છે એ આપણો સાચો ઓપ્શન થશે। એની પછી ત્રીજો પ્રશ્ન જે છે કે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું અંતર 3 મીટર છે, તેમનો કુલ વિદ્યુતભાર 20 માઇક્રોકુલમ છે। જો તેમની વચ્ચે લાગતું બળ 0.075 ન્યૂટન હોય તો બંને વિદ્યુતભારોનું મૂલ્ય। હવે આ દાખલો જો પદ્ધતિસર આપણે MCQ ગણવા જઈએ તો થોડીક આપણે મહેનત વધારે કરવી પડે। બે વિદ્યુતભારો જે છે એના વિદ્યુતભારનો સરવાળો જે છે કેટલો આપેલો છે આપણને? 20 માઇક્રોકુલમ, બરાબર? કે કુલ વિદ્યુતભાર કેટલો છે? 20। હવે એમની વચ્ચે લાગતું બળ એટલે F બરાબર K Q1 Q2 અપોન R²। F જે છે કેટલું છે? 0.075 એને ગુણ્યા R નો વર્ગ। R એટલે અંતર કેટલું આપ્યું છે? 9। પછી આ K જે છે એ છેદમાં આવશે એટલે 9 ગુણ્યા 10⁹ બરાબર શું થશે? Q1 ગુણ્યા Q2। એટલે હવે તમને અહીંયા એક આન્સર મળશે, બરાબર? હવે એમાંથી તમે Q2 ને સૂત્રનો કરતા બનાવો, Q2 ને, તો Q1 ક્યાં આવશે? છેદમાં। ધારો કે અહીંયા આન્સર જે છે આવ્યો X, બરાબર? હવે Q2 ને સૂત્રનો કરતા બનાવીએ એટલે Q1 છેદમાં જશે, બરાબર? હવે Q1 છેદમાં જશે એટલે Q2 ની કિંમત આપણે અહીંયા મૂકશું, આ Q1 પ્લસ। હવે Q2 ની જગ્યાએ જે જવાબ આવ્યો X ના છેદમાં Q1 બરાબર 20 માઇક્રો એટલે 10⁻⁶। હવે સાદુરૂપ આપીને આ સમીકરણનું તમે Q1 મેળવી શકશો, બરાબર? Q1 ઉપરથી Q2 એટલે થોડીક લાંબી પ્રોસેસ થશે। હવે આને ઈઝી આપણે બતાવવો હોય તો અહીંયા શું કીધું છે કે બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ કેટલું છે? 0.075 અને એનો ટોટલ સરવાળો કેટલો છે? 20। તો સૌથી પહેલું જુઓ, બધાનો સરવાળો તો 20 જ થાય છે, એટલે એના આધારે તો આપણે નહીં નક્કી કરી શકીએ, પણ બળ જે છે એ 0.075 લાગે। તો આપણી પાસે બળનું સૂત્ર છે F બરાબર K Q1 Q2 અપોન R²। હવે K એટલે 9 ગુણ્યા 10⁹ રેડી? હવે ધારો કે પહેલો ઓપ્શન સાચો હોય તો આપણે Q1 અને Q2 મૂકીએ, બરાબર? Q1 Q2 મૂકી દીધું। R નો વર્ગ અંતર 3 નો વર્ગ એટલે 9, અહીંયા 9 કેન્સલ। તો તમે જો અહીંયા 0.075 આવવાના કોઈ ચાન્સ જ નથી। એવી રીતે અહીંયા તમે કરશો 12 ×
96 બરોબર. તો એ પ્રમાણે નહીં આવે. તમે જુઓ 9 9 તો કેન્સલ થઈ જશે, અહીંયા 12 આવશે, અહીંયા 8 આવશે, પણ અહીંયા 15 પંચા 75 બરોબર. એટલે એ તમે જોઈ શકો કે 9 9 કેન્સલ થશે, અહીંયા 15, અહીંયા 5 એટલે 75 આવશે, એને ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત એટલે જવાબ શું થઈ જશે 0.075. એટલે આપણો ઓપ્શન જે છે એ કયો સાચો થશે સી. તો આવા MCQ ની અંદર ઘણી વખત આખી રીત કરવી એની કરતા આપણે ઓપ્શન ઉપરથી વધારે ઝડપથી નક્કી કરી શકીએ. ચાલો ચોથો પ્રશ્ન જે છે, પૃથ્વીનું કદ v તથા સપાટીનું ક્ષેત્રફળ a હોય. ચાલો કદ પૃથ્વીનું જે છે એ 4/3 પાય r ઘન, પૃથ્વીનો ગોળો ગણીએ, એનું ક્ષેત્રફળ a જે છે 4 પાય r². બેનો ગુણોત્તર આપણે લઈએ તો આપણને 4 પાય કેન્સલ થશે, ઉપર એક r વધશે, નીચે એક 3 વધશે. રેડી? એમ જ થશે ને, 3 નીચે આવશે, બેનો ભાગાકાર લઈએ, 4 પાય કેન્સલ, 3 નીચે r² એટલે r/3 થશે. તો આપણને કીધું છે કે કેપેસિટન્સ મેળવો. પૃથ્વી એક ગોળો ગણાય, એની માટે કેપેસિટન્સ નું સૂત્ર 4πε0r થશે. હવે આ 4πε0 એમ આમાંથી r ને સૂત્રનો કરતા બનાવો તો 3v/a થશે. r ને સૂત્રનો કરતા બનાવો તો 4×3 12πε0 v/a. ચાલો, તો એવો ઓપ્શન આપણને કયો આપેલો છે ડી. બરોબર. એની પછીનો પ્રશ્ન જે છે 5મો, વિદ્યુત સ્થિતિ ઉર્જા ઘનતા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. હવે વિદ્યુત ઉર્જા ઘનતા જે છે તમે યાદ કરો તો વિદ્યુત ઉર્જા ઘનતા જે છે એનું સૂત્ર શું થાય 1/ε0e². તો સીધી વાત છે, ઉર્જા ઘનતા જે છે એ e² ના સમપ્રમાણમાં છે, એટલે ઓપ્શન જે છે એ બી આવશે. એની પછીનો જે પ્રશ્ન છે કે આપેલા પરિપથ માટે P અને U વચ્ચેનું કેપેસિટન્સ, અહીંયા P બિંદુ છે, અહીંયા U બિંદુ છે, એની વચ્ચે ઘણા બધા કેપેસિટર આપેલા છે, આ વાયરથી અહીંયા જોડાણ આપેલું છે. તો કેપેસિટન્સ આપણે સમતુલ્ય જે છે એ મેળવવાનું છે. ચાલો, એ મેળવવા માટે આપણે શું કરશું, પોટેન્શિયલ વાળી મેથડ જે છે એનો ઉપયોગ કરશું. અહીંયા V ધારી લઈએ, આ છેડે જે છે એ 0 ધારી લઈએ. બરોબર. હવે એક જ સરખું જોડાણ હોય ત્યાં પોટેન્શિયલ જે છે એ સરખું હોય, વચ્ચે કોઈ ઘટક આવે તો પોટેન્શિયલ જે છે એ બદલાઈ જાય. બરોબર. તો અહીંયાથી આગળ વધીએ, અહીંયા કોઈ વચ્ચે ઘટક નથી એટલે અહીંયા V આવશે. ત્યાંથી સેમ એવી રીતે આ R બિંદુ માટે પણ શું આવશે V. હવે આ 0 છે, 0 થી અહીંયા આવશું તો વચ્ચે કેપેસિટર આવી જાય છે એટલે અહીંયા પોટેન્શિયલ બદલાઈ જશે. ધારો કે V1, પછી આ તારથી જોડેલું છે એટલે અહીંયા પણ V1 થશે, આ પણ અહીંયા જોડેલું છે એટલે V1 થશે. જો બધા પોઈન્ટ આવી ગયા તો ટોટલ કેટલા પોઈન્ટ મળે છે આપણને, એક V1 અને એક 0, 3 પોઈન્ટ છે, V1 અને 0. ચાલો, આ કેપેસિટર જે છે V અને V1 વચ્ચે છે એટલે V અને V1 વચ્ચે એક કેપેસિટર દોરી. આ કેપેસિટર જે છે V1 અને V વચ્ચે છે તો અહીંયા પણ V1 અને V વચ્ચે એક કેપેસિટર. આ કેપેસિટર પણ V અને V1 વચ્ચે છે. બરાબર. હવે આ બંને કેપેસિટર જુઓ V1 થી V1 ની વચ્ચે, એટલે એનો અર્થ એવો થયો કે એની વચ્ચે કોઈ પોટેન્શિયલ ડિફરન્સ જ નથી. બરોબર છે. એટલે એ કેપેસિટર જે છે એ શોર્ટ થશે એટલે પરિપથમાં આવશે જ નહીં. એની પછીનું આ કેપેસિટર વધ્યું જે V1 અને 0 વચ્ચે છે તો આ V1 અને 0. ચાલો, દરેકની વેલ્યુ જે છે એ C છે. તો અહીંયા P બિંદુ છે આપણું, અહીંયા U બિંદુ છે, આ ત્રણેય જે છે સમાંતરમાં શું થશે, સરવાળો, એટલે અહીંયા 3C. પછી આ C તો છે જ તે. બરાબર. તો હવે આ P બિંદુ, આ U બિંદુ, આ બંને શેમાંથી, આ શ્રેણીમાં શું થશે, C1 ગુણ્યા C2, C1 વત્તા C2 એટલે કે ઉપર ગુણાકાર, નીચે સરવાળો, તો ઉપર 3C², નીચે જે છે 4C, એક C કેન્સલ એટલે 3/4C. તો આપણો ફાઇનલ આન્સર જે છે એ શું આવશે, 3/4C. એની પછી 7મો પ્રશ્ન, હોલનો ડ્રિફ્ટ વેગ ખાલી જગ્યા દિશામાં હોય છે. હવે જો હોલ જે છે એને આપણે શું ધારીએ છીએ, ધનવાળું. બરોબર.
તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં. હવે પીએન પ્રકારનો પીએન જંક્શન ડાયોડની આપણે વાત કરીએ તો આપણને ખ્યાલ છે કે એમાં તો બેટરી જોડ્યા વગર પણ એન વિભાગમાંથી પી વિભાગમાં ઇલેક્ટ્રોન સ્થાનાંતરણ પામે છે. એવી રીતે હોલ પણ એન વિભાગમાં જે છે એ જાય છે. બરોબર. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર જે છે આપણે હોલને ધન ભારિત ગણીએ છીએ. ધારો કે આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે તો આ છેડો ધન હોય અને આ ઋણ હોય. તો વિદ્યુત ક્ષેત્રની અંદર ધન વિદ્યુત ભાર પર જે બળ લાગે એ કઈ દિશામાં લાગે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે. એટલે આપણે કહી શકીએ કે હોલનો ડ્રિફ્ટ વેગ જે છે એ ક્યાં હોય? વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. બરાબર. ચાલો, વિદ્યુત અવરોધનો એસઆઈ એકમ અને પારિમાણિક સૂત્ર. આર બરાબર સૂત્ર શું થાય? V/R. બરાબર. V નો એકમ વોલ્ટ અને I નો એકમ એમ્પિયર. તો વોલ્ટ પ્રતિ એમ્પિયર અથવા આને શું કહેવાય? ઓહમ. તો એક ઓપ્શન આપણો વોલ્ટ પ્રતિ એમ્પિયર વાળો આવે. તો એવા બે ઓપ્શન છે વોલ્ટ પ્રતિ એમ્પિયર વાળા. હવે પારિમાણિક સૂત્ર આપણે જોઈએ. વોલ્ટની જગ્યાએ લખી શકીએ જૂલ પ્રતિ કુલમ. વોલ્ટની જગ્યાએ હવે જૂલ એટલે ઉર્જા, એટલે ઉર્જાનું પારિમાણિક સૂત્ર. નીચે કુલમ એટલે વિદ્યુત ભાર, પછી એ એટલે પ્રવાહ એમ્પિયર. ચાલો, તો શું થશે? M1 L2 T-3 અને A-2. ચાલો, તો M1 L2 T-3 A-2 એવો ઓપ્શન ક્યાં છે? T-3 A-2. તો બી જે છે આપણો સાચો જવાબ થશે. બરોબર. વોલ્ટ પ્રતિ એમ્પિયર અને પારિમાણિક સૂત્ર. એની પછી 9મો પ્રશ્ન. આપેલા પરિપથમાં એ મીટર A1 નું અવલોકન 3 એમ્પિયર હોય તો A2 નું અવલોકન કેટલું થાય? ચાલો, હવે અહીંયા બેટરી આપી છે પણ બેટરીના કોઈ વોલ્ટેજ નથી આવ્યા. પણ ધારી લઈએ કે આમાંથી પસાર થતો પ્રવાહ જે છે I છે. એ I પ્રવાહ જયારે અહીંયા આવશે એટલે બે ભાગ પડશે. એમાંથી આપણને કીધું છે કે A1 જે છે એમાં 3 એમ્પિયર જે છે એ પ્રવાહ જાય છે. તો સીધી વાત છે કે અહીંયા ટોટલ પ્રવાહ I હોય, એમાંથી 3 આ બાજુ જતો હોય તો આ બાજુ કેટલો જશે? I-3 જશે. બરોબર. હવે આ જે બંધ ગાળો છે એની અંદર આપણે કિર્ચોફનો નિયમ વાપરીએ. અહીંયાથી આપણે નીકળશું તો આ અવરોધના વોલ્ટેજ મારે લખવા હોય તો કેમ લખાય? અવરોધ ગુણ્યા પ્રવાહ. બરોબર. અને મુસાફરીની દિશામાં પ્રવાહ છે એટલે માઇનસ. ત્યાંથી આગળ વધીએ એટલે આ અવરોધ આવશે. એના વોલ્ટેજ લખવા હોય તો અવરોધ ગુણ્યા એમાંથી પસાર થતો પ્રવાહ, પણ એ આપણી મુસાફરીની સામેની દિશામાં છે એટલે પ્લસ. ચાલો, અહીંયા પહોંચી ગયા. બરાબર 0. તો અહીંયા -60 થશે. અહીંયા 30I 30 ગુણ્યા 3 એટલે -90 બરાબર 0. તો 30I બરાબર -60 ને -90 એટલે -150. -150 ઓલી બાજુ જશે એટલે +150. તો 0 0 કેન્સલ. 3 પંચા 15. તો I બરાબર કેટલું આવશે? 5 એમ્પિયર. આ તો ટોટલ પ્રવાહ મળ્યો ને આપણને શું કીધું છે? A2 આમાંથી અવલોકન. હવે I કેટલું છે? 5. તો 5 - 3 એટલે જવાબ આપણો શું આવશે? 2. એટલે A2 નું અવલોકન કેટલું આવશે? 2 એમ્પિયર આવશે. બરાબર. ચાલો, શૂન્ય અવકાશની પરમિએબિલિટી એટલે કે μ0 નો એકમ શું થાય? ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર, અથવા બીજો એક એકમ થાય ન્યૂટન પ્રતિ એમ્પિયર સ્ક્વેર. તો ઓપ્શનમાં કોઈ પણ રીતે આપી શકે. અત્યારે આપણને આ જવાબ આપેલો છે એટલે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે. એની પછી 11મો પ્રશ્ન. વાય દિશામાં બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે. ચાલો, દિશાઓ જે છે આપણે બતાવી દઈએ. પહેલા આ એક્સ અક્ષ, આ વાય અને તમારા તરફ ઝેડ. ચાલો, તો વાય દિશામાં બી જેટલા સમાન ચુંબકીય ક્ષેત્ર, એટલે વાય દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપેલું છે લંબ રૂપે તથા -z દિશામાં 10⁴ વોલ્ટ પ્રતિ મીટર જેટલા વિદ્યુત ક્ષેત્રને લંબ રૂપે. એટલે આ +z હોય તો અંદરની તરફ શું થશે? -z દિશા. એટલે આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર. એટલે સમજો આ એક્સ અક્ષ હોય, ઉપર તરફ વાય અક્ષ, તમારા તરફ ધન z, તો અંદરની તરફ શું થશે? ઋણ z થશે. એટલે ઋણ z માં વિદ્યુત ક્ષેત્ર આપેલું લંબ રૂપે. એટલે આ બંનેને લંબ રૂપે એટલે x દિશામાંથી
16 ગુણ્યા 10⁻8 કુલમ જેટલો વિદ્યુત ભાર ધરાવતો કણ x દિશામાં 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતો હોય તો બી મેળવો. ચાલો, અહીંયા કોઈ વિદ્યુત ભાર જે છે એ ગતિ કરે છે x અક્ષની દિશામાં. બરાબર. હવે સમજો, આ જે વિદ્યુત ભાર છે એ ઋણ ભારિત છે. માની લ્યો કે ધન ભારિત હોત તો એના ઉપર લાગતું ચુંબકીય ક્ષેત્રમાં જે બળ લાગે એની દિશા આપણે કઈ રીતે મેળવીએ? તો કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળીઓ, વેગની દિશામાં અંગૂઠો આપણે રાખીએ. વેગ x દિશામાં છે તો હથેળી કઈ બાજુ આવશે? ધન z બાજુ. તો ધન વિદ્યુત ભાર હોય તો ધન z બાજુ બળ લાગે, પણ ઋણ છે એટલે એની વિરોધી દિશામાં, એટલે ઋણ z દિશામાં. એટલે ઋણ z દિશામાં આની ઉપર QVB જેટલું ચુંબકીય બળ લાગશે, ચુંબકીય ક્ષેત્રના લીધે. બીજી વાત કે વિદ્યુત ક્ષેત્ર પણ આપેલું છે. વિદ્યુત ક્ષેત્રમાં ઋણ વિદ્યુત ભાર ઉપર બળ ક્યાં લાગે? ક્ષેત્રની વિરોધી દિશામાં, જે QE જેટલું લાગે. ક્ષેત્ર ઋણ z દિશામાં છે તો ધન z દિશામાં વિદ્યુત બળ લાગશે. બરાબર. તો આને આપણે સરખાવીએ તો QVB બરાબર શું લખીએ? કાંઈ QE સામ સામે QQ કેન્સલ, તો V બરાબર શું થશે? E ના છેદમાં B. બરાબર. હવે E જે છે એ આપણી પાસે કેટલું આપેલું છે? 10 આપણે B મેળવવાનું છે, તો B બરાબર શું થશે? E ના છેદમાં V. બરાબર. તો E જે છે એ કેટલું છે? 10⁴. બરાબર. હવે V કેટલું આપ્યું છે? 10, એટલે 10⁴. તો B બરાબર કેટલું થશે? 10⁵ ટેસ્લા. એટલે આપણો સાચો આન્સર જે છે એ કેટલો થશે? એ 10⁵ વેબર પ્રતિ મીટર સ્ક્વેર. ક્લિયર? એની પછી જે છે કે 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. તો આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય. ચાલો, ચુંબકીય ક્ષેત્રમાં તાર પર લાગતા બળનું સૂત્ર શું થાય? BIL sin θ. L એટલે લંબાઈ. રકમમાં તમે જુઓ ક્યાંય તારની લંબાઈ આપેલી નથી, પણ એકમ તમે જુઓ ન્યૂટન પ્રતિ મીટર છે બધા ઓપ્શનમાં. એટલે એનો અર્થ એવો થયો એકમ લંબાઈ દીઠ બળ છે. એટલે L ને હું છેદમાં લઈ લઉં. B જે છે કેટલું છે? 0.15 છે. I જે છે કેટલું છે? 8 છે. બરાબર. તો અને sin 30 એટલે 0.5. તો આ ત્રણેયનો તમે ગુણાકાર કરશો એટલે જવાબ જે છે એ શું આવશે? 0.6 ન્યૂટન પ્રતિ મીટર. બરાબર. ચાલો, એની પછી આગળ વધીએ આપણે. 13મો પ્રશ્ન જે છે, એક મોટા ચુંબકના 2 ટુકડા કરવામાં આવે છે. આથી ટુકડાઓની લંબાઈનો ગુણોત્તર 2:1 છે. તો તેમના ધ્રુવના ધ્રુવમાનનો ગુણોત્તર. હવે જુઓ, અહીંયા કાંઈ નથી કીધું એટલે એમ જ સમજવાનું આપણે કે ચુંબકની જે લંબાઈ છે એને લંબ જ ટુકડા કરવામાં આવે છે. અને જ્યારે ચુંબકની લંબાઈને લંબ ટુકડા કરવામાં આવે તો ચુંબકના ગમે એટલા તમે ટુકડાઓ કરો, ધ્રુવમાન અચળ જ રહે. હવે ધ્રુવમાન અચળ જ રહે તો એનો ગુણોત્તર જે છે એ 1:1 જ આવશે. દાખલા તરીકે પહેલા ધ્રુવમાન એનું જે છે એ ધારો કે 10 હતું, તો પછી પણ કેટલું રહેવાનું? 10. તો બેનો ભાગાકાર કરો તો જવાબ તો 1 જ આવવાનો, કારણ કે ધ્રુવમાન અચળ છે. એટલે જવાબ આવશે 1:1. એની પછી ખૂબ નજીક આંટા વાળા 800 આંટા અને 2.5 × 10⁻⁴ મીટર સ્ક્વેર 8 છેદનું ક્ષેત્રફળ. આંટાની સંખ્યા આપી છે, ક્ષેત્રફળ 8 છેદનું આપણને આપેલું છે. ધરાવતા સોલેનોઇડમાંથી 3 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે. તેની સાથે સંકળાયેલી મેગ્નેટિક મોમેન્ટ. ચાલો, સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટનું સૂત્ર શું થાય? NIA. N કેટલું છે? 800. I જે છે કેટલું છે? 3. અને A જે છે કેટલું છે? 2.5 × 10⁻⁴. હવે જસ્ટ તમારે ખાલી આનું સાદું રૂપ આપવાનું છે, એટલે આપણને M જે છે એ 0.6 એમ્પિયર × મીટર સ્ક્વેર મળશે. આપણો ઓપ્શન કયો સાચો થશે? C. બરાબર. ચાલો, એની પછીનો 15મો પ્રશ્ન. L લંબાઈનો તાંબાનો સળિયો
તેના એક છેડાને લંબ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં અચળ કોણીય પ્રવેગ ઓમેગાથી ભ્રમણ કરે છે તો સળિયાના છેડા વચ્ચે પ્રેરિત EMF. આ ચેપ્ટર 6 ની અંદર ઉદાહરણમાં તારવેલું સૂત્ર છે 1/b⍵L². બરોબર. હવે સળિયાની લંબાઈ L કીધી છે એટલે અહીંયા R ની જગ્યાએ શું લખ્યું છે L, એટલે આપણો ઓપ્શન કયો થશે C. એની પછી બે કોઇલના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ વધારવા માટે. હવે અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર જો તમે યાદ કરો તો એ કંઈક આવું છે μ0 n1 n2 a બરાબર ઇન્ટુ L. બરાબર. હવે આ જે સૂત્ર છે એમાં સીધું આપણને દેખાય છે કે અન્યોન્ય પ્રેરકત્વ જે છે એ એની આંટાઓની સંખ્યા જે છે બે ગૂંચળાના એના ગુણાકારના સમપ્રમાણમાં છે. હવે સૌથી પહેલું ગૂંચળાના આંટાની સંખ્યા ઘટાડવી જોઈએ. આપણે પ્રેરકત્વ શું કરવું છે? વધારવું છે. બરોબર છે. તો ઘટાડો તો પ્રેરકત્વ ઘટી જાય એટલે ઓપ્શન નહીં આવે. બીજો, ગૂંચળામાં આંટાની સંખ્યા વધારવી જોઈએ. તો આંટાની સંખ્યા જે છે એ વધારશો તો પ્રેરકત્વ વધશે. એટલે ઓપ્શન જે છે કયો આવશે? બી આવશે. છતાં તમે સી વાંચી શકો. વાઇન્ડિંગના લાકડાના આધાર પર કરવું જોઈએ. હવે લાકડું જે છે આપણને ખ્યાલ છે ક્યારે એનું પ્રેરકત્વ વધે? જ્યારે આપણે લોખંડ કે એવો કોઈ ફેરોમેગ્નેટિક પદાર્થ અંદર દાખલ કરીએ તો. બરોબર. ઉપરનામાંથી એક પણ નહીં, એ પણ નહીં આવે કારણ કે આ ઓપ્શન સાચો છે. એટલે તો જવાબ આપણો શું આવશે? બી. એની પછી 17મો પ્રશ્ન, 1000 આંટાવાળી કોઇલમાંથી નિશ્ચિત સમયગાળામાં, ચાલો કોઇલની આંટાની સંખ્યા 1000 એટલે n બરાબર 10⁻³ નિશ્ચિત સમયગાળામાં 5×10⁻⁴ ક્ષેત્ર રેખાઓ, ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે એને કહેવાય ફ્લક્સ, પસાર થતી હોય અને તેમાં ઉદ્ભવતું વિદ્યુત ચાલક બળ એટલે E 5 વોલ્ટ હોય તો સમયગાળો મેળવો. ચાલો, તો E બરાબર આપણી પાસે સૂત્ર છે n∆ϕ/∆t. સમયગાળો આપણે મેળવવો છે તો n∆ϕ એના છેદમાં E. n જે છે કેટલું છે? 10⁻³. પછી phi જે છે 5×10⁻⁴. રેડી? પછી E જે છે કેટલું છે? 5. તો 5 5 કેન્સલ થશે એટલે 10⁻⁴ વધશે. 10⁻⁴ એટલે 0.1 સેકન્ડ. એટલે ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો, LCR પરિપથમાં જ્યારે અનુનાદ થાય ત્યારે પાવર ફેક્ટરનું સૂત્ર થાય R/Z. અનુનાદ વખતે Z કેટલો થાય? R જેટલો. R કેન્સલ તો પાવર ફેક્ટર બરાબર જવાબ શું મળશે? 1. એટલે ઓપ્શન સી આવશે. એની પછી સામાન્ય રીતે એસી પરિપથમાં પ્રવાહ. ચાલો હવે ઓપ્શન વાંચીએ કે એસી પરિપથમાં પ્રવાહનું સરેરાશ મૂલ્ય 0 છે. ચાલો, પહેલો જ ઓપ્શન સાચો છે, છતાં બીજા વાંચી લઈએ. સરેરાશ વર્ગિત મૂલ્ય 0 એ ખોટું છે. સરેરાશ પાવર 0 હોય. પાવર બધા પરિપથમાં 0 ન હોય અને વોલ્ટેજ કળા તફાવત 0 હોય તો બધા પરિપથમાં એવું નથી હોતું. એટલે ઓપ્શન એ જે છે એ સાચું છે. એની પછી 20મો, 283 વોલ્ટ મહત્તમ મૂલ્ય એટલે Vm બરાબર આપણને આપેલું છે 283, 50 હર્ટ્ઝ આવૃત્તિ. એટલે ઓમેગા આપણે મેળવવું હોય તો ઓમેગા બરાબર થાય 2πf અને એ પ્રમાણે ઓમેગા થશે 314. આવૃત્તિ વાળો સાઇન પ્રકારનો વોલ્ટેજ LCR શ્રેણી પરિપથને લાગુ પાડેલ છે, જેમાં R 3 ઓહ્મ, L 25.48 મિલી હેનરી અને C 796 માઇક્રોફેરેડે છે. તો પરિપથનો ઇમ્પિડન્સ મેળવો. ચાલો, ઇમ્પિડન્સનું સૂત્ર જે છે Z બરાબર √R² XC - XL એનો સ્ક્વેર. તો R તો છે મારી પાસે XC ને XL નથી. તો મારે XC મેળવવું હોય તો એનું સૂત્ર થાય 1/ωc. હવે ઓમેગા 314, C જે છે 796 માઇક્રો એટલે 10⁻⁶, એટલે આનો જવાબ આવશે 4 ઓહ્મ. એવી રીતે XL તમારે મેળવવું હોય તો XL એટલે ઓમેગા L, ઓમેગા 314, L એટલે 45.48,
ગુણ્યા 10⁻3 આનો જવાબ આવશે 8। તો અહીંયા એક્સેલ મોટું છે તો અહીંયા વર્ગ છે એટલે ખાસ ફેર નહીં પડે, છતાં તમારે સૂત્ર બદલવું હોય તો તમે એક્સએલ માઇનસ એક્સી પણ લખી શકો। ચાલો હવે આમાં કિંમત જે છે એ મૂકીએ તો r નો વર્ગ, r કેટલું છે 3, 3 નો વર્ગ એટલે 9। હવે એક્સી માંથી એક્સએલ બાદ કરો, 4 માંથી 8 જાય -4 ને -4 નો વર્ગ એટલે 16, તો 16 ને 9 25, 25 નું વર્ગમૂળ નીકળશે 5। તો આપણો જવાબ જે છે એ શું આવશે C, 5 ઓહ્મ, એટલે પરિપથનો ઇમ્પિડન્સ આપણને 5 મળશે। એની પછી એકમ કદમાં વિદ્યુત ચુંબકીય ઉર્જા નીચેના ખાલી જગ્યા સમીકરણ વડે આપવામાં આવે છે। હવે જો વિદ્યુત ચુંબકીય ઉર્જા કીધી છે એટલે વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતા થઈ, અને વિદ્યુત ચુંબકીય તરંગની ઉર્જા ઘનતાનું સૂત્ર જો RMS સ્વરૂપે લખીએ તો ε0 E² RMS આમ લખાય, અને મહત્તમ મૂલ્ય સ્વરૂપે લખીએ તો 1/ε0 E02 આમ લખાય, બરાબર। તો પહેલો જ ઓપ્શન જે છે અહીંયા આપણને જો દેખાય છે, અહીંયા આ ખોટો છે કારણ કે આમાં RMS છે। પછી એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે લખો તો B² RMS અપોન શું થાય μ0, અને મહત્તમ મૂલ્ય સ્વરૂપે લખો તો B02/2μ0। એટલે આમાંથી કોઈ પણ ઓપ્શન હોઈ શકે, આપણે પહેલો જ ઓપ્શન છે, બરોબર। ચાલ, યુવી કિરણો લાંબા સમય સુધી ચામડી પર પડે તો તે ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે। ચેપ્ટર નંબર 8 નો થિયરેટિકલ પ્રશ્ન છે, સીધો મેલેનિન ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે, બરોબર। એની પછી 23મો પ્રશ્ન, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બહિર્ગોળ લેન્સ અલગ અલગ 3 માધ્યમોનો બનેલો છે। જો તેની અક્ષ પર બિંદુવત વસ્તુ મૂકવામાં આવે તો કેટલા પ્રતિબિંબો? 3 માધ્યમ છે એટલે ત્રણેયમાં અલગ અલગ વક્રીભવન જે છે એ થાય, એટલે ટોટલ પ્રતિબિંબ જે છે એ કેટલા રચાય? 3 રચાય, 3 માધ્યમ છે એટલે। ચાલો, એની પછી જે છે 24મો પ્રશ્ન, રાતા પ્રકાશ અને વાદળી પ્રકાશ માટે કાચના વક્રીભવનાંક અનુક્રમે, હવે રાતા પ્રકાશ માટે NR 1.520 છે, બરાબર, અને વાદળી માટે NB કહીએ આપણે 1.525 છે। આ કાચના પ્રિઝમ માટે રાતા અને વાદળી પ્રકાશના લઘુત્તમ વિચલન કોણ? રાતા માટે D1 છે, વાદળી માટે જે છે એ D2 છે। તો એમની વચ્ચેનો સંબંધ કહેવાનો છે D1 અને D2 વચ્ચેનો। હવે પાતળા પ્રિઝમ માટે આપણી પાસે એક સૂત્ર છે D = AN-1। હવે અહીંથી જ તમે સમજી શકો કે રાતા માટે વક્રીભવનાંક કેટલો છે? 1.52। હવે 1.52 માંથી તમે 1 બાદ કરો તો 0.52 જવાબ આવે, એને ગુણ્યા A થાય, અને અહીંયા તમે કરશો તો 1.525 - 1 એટલે 0.525 અને એને ગુણ્યા A થશે। સમજો છો ને? અહીંયા વિચલન કોણનું સૂત્ર આ છે। હવે એમાં n જે છે એ વાદળી રંગ માટે વધારે છે, તો સ્વાભાવિક વાત છે કે વાદળી રંગ માટે વિચલન જે છે એ વધારે આવશે, એટલે D2 વધારે આવશે, એટલે ઓપ્શન B જે છે આપણો સાચો થશે, D1 < D2। એની પછી જે છે કે જુદા જુદા રંગોના અક્ષરો પર કાચનો એક સ્લેબ મૂકતા ખાલી જગ્યા રંગના અક્ષરો ઓછામાં ઓછા ઊંચે આવેલા જણાશે। ચાલો, ખાલી જગ્યા રંગના, હવે શ્વેત પ્રકાશના વિભાજનનું પ્રિઝમ જો તમને યાદ હોય તો એની અંદર આપણને ખ્યાલ છે કે લાલ રંગ જે છે એનું વક્રીભવન સૌથી ઓછું થાય, એનો વક્રીભવનાંક સૌથી ઓછો કહેવાય લાલ રંગ માટે, અને એની ઝડપ સૌથી વધારે કહેવાય, બરોબર છે। જ્યારે જાંબલી રંગની તમે વાત કરો તો જાંબલી રંગ જે છે, બરોબર, એનું વક્રીભવન સૌથી વધારે થાય, સૌથી નીચે જાંબલી રંગ મળે આપણને, અને એની ઝડપ સૌથી ઓછી હોય, બરોબર। તો આપણને કીધું છે કે ઓછામાં ઓછો ઊંચો આવેલો જણાશે, એટલે ધ્યાનથી સમજો કે ભાઈ આ સ્લેબ હોય તો સ્લેબની ઉપરથી જ્યારે આપણે જોતા હોઈએ તો આપણને ખ્યાલ છે કે કોઈ વસ્તુ આભાસી ઊંડાઈએ દેખાતી, જેમ કે પાત્ર લઈને તમને સમજાવું, દાખલા તરીકે આ પાત્ર છે, એમાં પ્રવાહી, અહીંયા કોઈ વસ્તુ ભરેલી છે, એને જ્યારે આપણે ઉપરથી જોશું તો આ વસ્તુ કંઈક ઊંચાઈએ દેખાશે આપણને,
બરોબર, જેને આપણે આભાસી ઊંડાઈ કહીએ છીએ. હવે ધ્યાનથી સમજજો અહીંયા કે ઓછામાં ઓછા ઊંચે આવેલો જણાશે. બરોબર, એટલે ઓછામાં ઓછો ઊંચો આવેલો. હવે ધ્યાનથી સમજો કે લાલ રંગ જે છે, બરોબર છે, એનો વક્રીભવનાંક ઓછો છે. લાલ રંગનો વક્રીભવનાંક જે છે એ કેવો છે? ઓછો છે. એની ઝડપ જે છે એ કેવી છે? વધારે છે લાલ રંગ માટે. બરોબર, જ્યારે જાંબલી રંગ જે છે એની માટે વક્રીભવનાંક જે છે એ કેવો છે? વધારે. હવે ધ્યાનથી સમજજો, HI/HO ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય? N1/N2. તો અહીંયા તમે જુઓ HI જે છે, HI, બરોબર, આભાસી ઊંડાઈ કોની વધારે મળશે? બરોબર, તો કે જેનો વક્રીભવનાંક જે છે એ ઓછો હશે. જેનો વક્રીભવનાંક ઓછો હશે એની માટે તમને આભાસી ઊંડાઈ વધારે મળશે. ખ્યાલ આવે છે? અને ઊંડાઈ ક્યાંથી માપીએ આપણે? સપાટીથી. બરોબર, તો આભાસી ઊંડાઈ એની માટે તમને વધારે મળશે. હવે આ બે જે છે એમાં વક્રીભવનાંક કોનો વધારે છે? જાંબલી રંગનો. તો જાંબલી રંગનો વક્રીભવનાંક વધારે છે એટલે આની આભાસી ઊંડાઈ ઓછી મળશે. બરોબર, આભાસી ઊંડાઈ ઓછી મળશે એટલે કે જાંબલી રંગ માટે ઉપર રચાશે તો જ આ ઊંડાઈ ઓછી થઈ ને. જ્યારે રાતા રંગ, લાલ રંગનો વક્રીભવનાંક ઓછો છે એટલે એની આભાસી ઊંડાઈ વધારે મળશે. આભાસી ઊંડાઈ વધારે એટલે આ ભાગ થોડોક વધારે મળશે, આ ઊંડાઈ વધારે મળશે. હવે આ ઊંડાઈ વધારે મળે તો એ તળિયેથી ઓછું ઊંચું આવેલું ગણાય ને. આપણને શું કીધું છે? ઓછામાં ઓછો ઊંચો આવેલો જણાશે. ઓછામાં ઓછો ઊંચો એટલે તળિયેથી માપવાનું છે અને ઊંડાઈ ક્યાંથી માપીએ છીએ આપણે? સપાટીથી, ઉપરથી. એટલે આ ધ્યાનથી સમજો કે જાંબલી રંગ માટે વક્રીભવનાંક વધારે હોવાથી આભાસી ઊંડાઈ ઓછી મળે એટલે તળિયેથી એનું અંતર, સપાટીથી એનું અંતર ઓછું થાય પણ તળિયેથી કેવું થશે? વધારે. બરોબર, હવે રાતા રંગ માટે આપણે વાત કરીએ તો એનો વક્રીભવનાંક ઓછો છે તો એની આભાસી ઊંડાઈ જે છે કેવી મળશે? વધારે. એટલે સપાટીથી અંતર વધારે થશે પણ તળિયેથી કેવું થશે? ઓછું. એટલે જવાબ શું આવશે? લાલ. ઓછામાં ઓછું પૂછ્યું છે. બરોબર, ચાલો એની પછી જે છે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બંને સ્લિટ વચ્ચેનું અંતર વધારીને 3 ગણું કરવામાં આવે તો શલાકાની પહોળાઈ. ચાલો, શલાકાની પહોળાઈનું સૂત્ર થાય λd/2d. બરોબર, હવે નવી પહોળાઈ આપણે મેળવવી હોય તો આપણને શું કીધું છે કે બંને સ્લિટ વચ્ચેનું અંતર વધારીને 3 ગણું કરવાનું. તો λd2 અહીંયા શું કરવું પડશે? આપણે 3d. તો 3 જે છે એને બહાર કાઢી લઈએ તો λd/2d. તો આની જગ્યાએ આપણે x બાર મૂકી શકીએ. બરોબર, છેદમાં કેટલું આવ્યું? 3. તો ત્રીજા ભાગની થઈ એટલે 1/3 ગણી. બરોબર, ચાલો એની પછી જે છે 27મો પ્રશ્ન, વ્યતિકરણ માટેના યંગના પ્રયોગમાં જો ચોથી પ્રકાશિત શલાકાની પહોળાઈ, ચાલો શું કીધું છે આપણને? ચોથી પ્રકાશિત શલાકાની પહોળાઈ 2 × 10⁻² સેન્ટીમીટર હોય તો છઠ્ઠી પ્રકાશિત શલાકાની પહોળાઈ કેટલી હોય? હવે વ્યતિકરણમાં દરેક શલાકાની પહોળાઈ કેવી હોય? એક સરખી જ હોય. ટ્રિકી ક્વેશ્ચન છે, આપણે મૂંઝાઈ જઈએ આમાં. એકદમ ઈઝી છે જો આપણને કોન્સેપ્ટ યાદ હોય કે વ્યતિકરણમાં દરેક શલાકાની પહોળાઈ સરખી હોય તો ચોથાની જે છે એ છઠ્ઠાની થશે. ચોથાની કેટલી આપી છે? 2 × 10⁻². એટલે આપણો આન્સર જે છે એ સી જ આવશે. ચાલો એની પછી 28મો, યંગના પ્રયોગની ગોઠવણમાં 1.5 વક્રીભવનાંક વાળી કાચની પ્લેટ દાખલ કરવામાં આવે ત્યારે 6000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશથી મળતી વ્યતિકરણ ભાતની મધ્યસ્થ શલાકા ચોથા ક્રમની અપ્રકાશિત શલાકા પર સંપાત થાય તો કાચની પ્લેટની જાડાઈ કેટલી હશે? હવે સમજો, યંગનો જે પ્રયોગ તમે સમજ્યા હોય ધ્યાનથી તો એમાં જે પ્રકાશના કિરણો જે છે પડદા ઉપર પડે છે એ પહેલા એના માર્ગમાં આપણે ધારો કે ટી જાડાઈનો એક સ્લેબ જે છે એ મૂકી દઈએ અને આ સ્લેબ મૂકવાથી શું થાય? જેનો વક્રીભવનાંક આપ્યો છે 1.5 કાચની પ્લેટ. બરોબર કે સ્લેબ? હવે
એના લીધે શું થાય છે કે મળતી વ્યતિકરણ ભાગની મધ્યસ્થ શલાકા ચોથા ક્રમની અપ્રકાશિત શલાકા માટે. હવે પહેલી વાત તો અપ્રકાશિત કીધું છે. અપ્રકાશિત માટે પદ તફાવતનું સૂત્ર જે છે R2 - R1 બરાબર શું થાય 2n + 1 λ/2 થશે. એક વાત તો આ અપ્રકાશિત છે એટલે આપણને વ્યતિકરણની પદ તફાવતની શરત તો યાદ હોવી જોઈએ. બીજું ચોથા ક્રમની અપ્રકાશિત છે એટલે n બરાબર 3 મૂકશું તો જ ચોથા ક્રમની અપ્રકાશિત કહેવાય. હવે મેળવવાનું છે આપણે પ્લેટની જાડાઈ. તો જ્યારે માર્ગમાં આપણે ટી જાડાઈનો સ્લેબ મૂકીએ થિયરીમાં ભણ્યા હોઈએ ત્યારે પદ તફાવત કેટલો થાય n - 1 * t જેટલો. n એટલે વક્રી ભવનાંક એટલે પદ તફાવતની જગ્યાએ આ લખીએ 2n ની જગ્યાએ 3 + 1 બરાબર. જો પ્રકાશિત કીધું હોત તો અહીંયા સહાયક વ્યતિકરણની શરત મૂકે. હવે ટી જે છે મારે મેળવવાનું. n કેટલું છે 1.5. 1.5 માંથી 1 બાદ કરો કેટલું આવશે 0.5. એ 0.5 જે છે એને છેદમાં આપણે જવા દઈશું. તો અહીંયા 3 દુ 6, 6 ને 1 7 બરાબર. 7 ગુણ્યા લેમડા. લેમડા કેટલું છે 6000 એંગસ્ટ્રોમ એટલે 10 ની -10 બરાબર. ચાલો નીચે 2 છે. હવે અહીંયા જે 0.5 આવ્યું હતું એ છેદમાં તો નીચે 2 ગુણ્યા 0.5 એટલે 1 થઈ જશે. 7 × 6 = 42 એટલે 42000 ગુણ્યા 10 ની -10 તો હવે 4 પોઈન્ટ કાપી નાખો એટલે 4.2 ગુણ્યા 10 ની -6 મીટર. ક્લિયર? ચાલો એની પછી hc/λ0 જેટલું કાર્ય વિધેય ધરાવતી ધાતુ પર લેમ્બડા તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે જો ખાલી જગ્યા હોય તો ફોટો ઇલેક્ટ્રિક અસર થશે. હવે ફોટો ઇલેક્ટ્રિક અસર શરૂ થવાની શરત એ છે કે પ્રકાશની ઉર્જા જે છે એ ધાતુના વર્ક ફંક્શન કરતા વધારે હોવી જોઈએ અથવા એની જેટલી હોવી જોઈએ. હવે ની જગ્યાએ આપણે લખી શકીએ hc/λ બરાબર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અહીંયા લખી શકીએ hc/λ0. hc તમે કેન્સલ કરી શકો તો λ0 આ બાજુ આવશે તો λ0 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ λ થશે. ચાલો તો આવી શરત જે છે હોઈ શકે, આમ પણ હોઈ શકે, આમ પણ હોઈ શકે. તો ઓપ્શનમાં આપણે જોઈએ તો ત્રીજો ઓપ્શન આપણને એવો દેખાય છે કે λ < λ0 એટલે λ0 ગ્રેટર ધેન ઇક્વલ ટુ λ. બે એક જ થયું ને. ચાલો એની પછી જો E અને P અનુક્રમે ફોટોનની ઉર્જા અને વેગમાન હોય તો તરંગ લંબાઈ ઘટાડવા. ચાલો આપણી પાસે એક સૂત્ર આવું છે E બરાબર સૂત્ર થાય P × C અને P બરાબર સૂત્ર થાય h/λ. હવે જો તમે તરંગ લંબાઈ ઘટાડશો તો લેમ્બડામાં ઘટાડો કરો તો P વધે અને અહીંયા P વધે તો E વધે એટલે P અને E બંનેમાં શું થશે વધારો થશે. એની પછી 31મો પ્રશ્ન 1.5 × 10^13 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા ફોટોનનું વેગમાન. ચાલો ફોટોનના વેગમાનનું સૂત્ર P બરાબર શું થાય hf/c. h એટલે 6.63 × 10^-34. f આવૃત્તિ આપણને આપી છે 1.5 × 10^13. c જે છે 3 × 10^8 બરોબર. ચાલો તો હવે આનું સાદું રૂપ આપણે આપી દઈએ એટલે આપણને ફાઇનલ આન્સર મળી જશે. એટલું બધું કાંઈ આમાં અઘરું નથી. બસ તમારે ગુણાકાર ભાગાકાર જ કરવાના છે અને ફાઇનલ આન્સર જે છે તમારે આવશે 3.3 × 10^-29. એની પછી હાઇડ્રોજન પરમાણુમાં આપેલ કક્ષામાં કુલ ઉર્જા એટલે E બરાબર -1.5 ઇલેક્ટ્રોવોલ્ટ હોય તો સ્થિતિમાન ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા પૂછી છે. તો સ્થિતિ ઉર્જા જે છે એ એક તો ઋણ હોય અને કુલ ઉર્જા કરતા ડબલ હોય તો 1.5 ના ડબલ કરો એટલે 3 આવશે. તો આપણો જવાબ થશે -3 ઇલેક્ટ્રોવોલ્ટ. એની પછી જે છે 33મો પ્રશ્ન કયા ક્વોન્ટમ નંબર માટે હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા 0 થાય એટલે કે
કઈ કક્ષા માટે અથવા કયા ક્વોન્ટમ થિયરીમાં આપણે ભણ્યા છીએ કે સૈદ્ધાંતિક રીતે n બરાબર ઇન્ફિનિટી માટે ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા જે છે એ શું ગણાય? શૂન્ય ગણાય. બરોબર, એટલે જવાબ જે છે એ શું આવશે? અનંત. ચાલો 34મો, રધરફોર્ડ ન્યુક્લિયસની ત્રિજ્યા ખાલી જગ્યાના ક્રમની હોવાનું સૂચવ્યું. એને શું કીધું હતું? 10⁻15 મીટરના ક્રમનું. બરાબર, 10⁻15 એટલે પહેલો જ ઓપ્શન આપણે ટીક કરી નાખીએ, પણ એ નથી સાચો, કારણ કે અહીંયા જો પાછળ એકમ ફર્મી અથવા ફેમ્ટો લખેલું છે. બરાબર, અને ફેમ્ટો કે ફર્મી એટલે 10⁻15 થાય, તો -15 ને -15 એટલે -30 થઈ જાય, એટલે પહેલો ઓપ્શન ખોટો ગયો. બરાબર, અને 10⁻15 ને આપણે એક ફર્મી કહીએ છીએ, એટલે બી ઓપ્શન જે છે આપણો સાચો જવાબ છે. એટલે એકમ પણ ખાસ આપણે જોઈ લેવાનું. ચાલો, એની પછી ન્યુક્લિયર શૃંખલા પ્રક્રિયામાં સરેરાશ રીતે પ્રત્યેક વિખંડનમાં 2.5 ન્યુટ્રોન જે છે એ ઉત્પન્ન થાય. 2.5 ન્યુટ્રોન વિખંડનની થિયરીમાં છે. ચાલો, ન્યુક્લિયર બળ કોની વચ્ચે લાગી શકે? 2 પ્રોટોન વચ્ચે, 2 ન્યુટ્રોન વચ્ચે, અને પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગી શકે. તો પહેલા 3 ઓપ્શન તમે વાંચો, 2 પ્રોટોન ન્યુટ્રોન અને ન્યુટ્રોન. એટલે ચોથો ઓપ્શન આપ્યો છે કે તમામ ન્યુક્લિયર વચ્ચે, એટલે કે આપેલા 3 ઓપ્શન એમ. બરોબર. ચાલો, એની પછી 37મો, 1 ગ્રામ દ્રવ્યને સમતુલ્ય ઉર્જાની ગણતરી કરો. બહુ ઈઝી અને ઘણા બધા પેપરમાં આવી ગયું છે. 1 ગ્રામને આપણે કેજીમાં ફેરવીએ. સી એટલે 3 × 10⁸ એનો વર્ગ. ચાલો, તો 3 નો વર્ગ એટલે 9, 8 દુ 16, 16 માંથી 3 જશે એટલે 13, એટલે 9 × 10⁻13 જૂલ. એટલે ઓપ્શન સી આવશે. રેડી? ચાલો, ટેટ્રાવેલેન્ટ એસઆઈ અથવા જર્મેનિયમમાંથી n પ્રકારના સેમિકન્ડક્ટર બનાવવા માટે ખાલી જગ્યા વેલેન્સી ધરાવતા અશુદ્ધિના અણુઓ પસંદ કરવામાં આવે છે. n પ્રકારના અર્ધવાહકો બનાવવા માટે પેન્ટાવેલેન્ટ, એટલે n પ્રકાર બનાવવા માટે આપણે પેન્ટાવેલેન્ટ, આર્સેનિક છે, ફોસ્ફરસ છે, એવી અશુદ્ધિનો ઉપયોગ કરીએ. એટલે સી ઓપ્શન જે છે આપણો સાચો જવાબ 5. ચાલો, સિલિકોનની ઇલેક્ટ્રોનિક સંરચના. હવે સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14 છે. બરોબર, તો એ પ્રમાણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ. થોડું ઘણું કેમેસ્ટ્રીનું નોલેજ આપણે રાખીએ તો 1s પછી કઈ કક્ષક આવશે? 2s, ને પછી કઈ આવશે? 2p. બરોબર, તો અહીંયા 2 1s છે એટલે ખોટું. પછી આ ભાગમાં જુઓ 1s 2s 2p. બરોબર, 3s ને 3p. ચાલો, તો ટોટલ ઇલેક્ટ્રોન તો જો કે બધામાં આપણે ગણશું તો 14 જ હશે. છતાં એકવાર એ ચેક કરી લેવાનું. બહુ ઈઝી ઓપ્શન આપ્યો તો ઘણી વાર એવું હોય કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોય, તો એ તો આવવાનું જ નથી. ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવી પડે? 14. આમાં બધા ઓપ્શનમાં મને 14 જ લાગે. એટલે આપણે કક્ષાનો ક્રમ થોડોક યાદ હોવો જોઈએ આપણને. તો 1s પછી 2s આવશે, પછી 2p, પછી 3s ને પછી 3p. તો આ ઓપ્શનમાં છે એ રીતે, અને સંખ્યા છે એટલે ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ. આમાં જો 2 1s છે એટલે આ ખોટું. પછી આમાં 1s પછી સીધું 2s પછી 2p. બરોબર, પછી અહીંયા 3s માં જો 1 છે એટલે એ ખોટું છે. એટલે ઓપ્શન બી જે છે આપણો સાચો જવાબ છે. ચાલો, પુનઃસંયોજનનો દર નીચેનામાંથી ખાલી જગ્યા વડે આપવામાં આવે. પુનઃસંયોજનનો દર જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય. સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો અચળાંક મુકાય R. બરાબર, જેને પુનઃસંયોજન દરનો અચળાંક કહેવાય. એટલે આપણી માટે સૂત્ર R બરાબર શું થશે? સ્મોલ r ne × nh. એટલે આ પુનઃસંયોજનના દર માટેનું સૂત્ર થઈ ગયું. લ્યો મિત્રો, તો આ આપણું બીજું મોડેલ પેપર હતું જેની આપણે પ્રેક્ટિસ કરી. થોડુંક મને મિત્રો ખ્યાલ છે કે હું ઝડપથી તમને સોલ્યુશન કરાવી રહ્યો છું, પણ ઝડપથી સોલ્યુશન કરાવવાનું કારણ માત્ર એટલું જ છે કે શક્ય એટલા વધારે આપણે પેપરોની પ્રેક્ટિસ કરી શકીએ. તો આશા છે કે આપણને આ ખાસ હેલ્પફુલ થશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.